ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મકર રાશિનું સાપ્તાહિક રાશિફળ. મકર રાશિના જાતકોને વેપાર ક્ષેત્રે લાભ થાય તેવી શક્યતા. આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થઈ શકે. 2 એપ્રિલથી શરૂ થતું સાપ્તાહિક 2025 સાપ્તાહિક રાશિફળ. મકર રાશિના જાતકો માટે સાપ્તાહિક રાશિફળ ઉપાય સાથે. મિત્રો, આ અમારી ચેનલમાં તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે. જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે. તો ચલો મિત્રો, વિડીયોમાં આગળ જાણીએ. રાશિફળનો આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે. રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે. તો આવો જાણીએ આજનો દિવસ તમારો કેવો રહેશે. તો મિત્રો જાણો તમારું આ અઠવાડિયું કેવું રહેશે, કઈ બાબતોથી થશે તમને ફાયદો અને કોનાથી રહેવું પડશે દૂર. સાથે જાણો કે કયા કાર્યમાં થશે પ્રગતિ અને કઈ બાબતો વધારે તમને તકલીફ આપશે. આપને ક્યાં રહેશે સાનુકૂળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવટનો સામનો. આવો જાણીએ મકર રાશિનું સાપ્તાહિક રાશિફળ. મકર રાશિના જાતકોને વેપાર ક્ષેત્રે લાભ થાય તેવી શક્યતા છે. તેમજ મકર રાશિના જાતકોને આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થઈ શકે છે. મિલકતની ખરીદી અને વેચાણ માટે આ સમય મોટે ભાગે સકારાત્મક રહેશે. સ્વાસ્થ્યની કાળજી રાખો. જાણો કેવો રહેશે તમારું અઠવાડિયું. અઠવાડિયાના દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન. ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન. નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન. કોને કેટલો થશે ધનલાભ અને કઈ રીતે વધશે મા લક્ષ્મીની કૃપા. આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ રહેશે દુખાવાની પરેશાની. પ્રેમી યોગો માટે શું છે સમાચાર. કેવો રહેશે તમારો આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતિ. તમારો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળના વિડીયોમાં. તો ચલો મિત્રો, મકર રાશિ વિશે વાત કરીએ તો મકર રાશિના અક્ષર ખ, જ. ગ્રહોના ગોચર મુજબ અઠવાડિયાની શરૂઆતમાં સમય સામાન્ય રીતે લાભદાયક અને શુભ રહેશે. મહત્વપૂર્ણ કાર્યમાં સંઘર્ષ વધી શકે છે. કોઈનાથી ગેરમાર્ગે ન દોરાવો. તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લો. મૂંઝવણ ટાળો. કામમાં જ વધુ મહેનત કરવાથી તમને ફાયદો થશે. આવકના નવા સ્ત્રોત બનશે. વ્યક્તિઓને આજીવિકાના ક્ષેત્રમાં પ્રમોશન મળવાના સંકેત મળશે. કોઈક પણ મહત્વપૂર્ણ કાર્યની જવાબદારી બીજા કોઈને ન સોંપો, નહીંતર તમારું કામ બગડી શકે છે. નિર્ણય કાળજીપૂર્વક લો. રાજકીય ક્ષેત્રમાં લોકોને મહત્વપૂર્ણ પદ પરથી દૂર કરી શકાય છે. સામાજિક કાર્યમાં તમારી જવાબદારી વધી શકે છે. મહત્વપૂર્ણ કાર્યમાં સંઘર્ષ વધી શકે છે. કોઈનાથી ગેરમાર્ગે ન દોરાવો. તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લો. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. નોકરિયાત વર્ગ રોજગાર સંબંધિત કામમાં વ્યસ્ત રહેશે. ગ્રહોના ગોચર મુજબ અઠવાડિયાનો મધ્યમ ભાગ ખાસ ફાયદાકારક કે પ્રગતિ માટે અનુકૂળ રહેશે નહીં. ધીરજથી કામ લો. કોઈનાથી પ્રભાવિત ન થાઓ. આર્થિક વિશે વાત કરીએ તો
અઠવાડિયાની શરૂઆતમાં વ્યવસાયમાં આવક વધવાના પ્રયાસ ફળદાયી સાબિત થશે. વ્યવસાયમાં સમયસર કામ કરો. સારી આવક પુષ્કળ પ્રમાણમાં થશે, જેનાથી પુષ્કળ ધન પ્રાપ્ત થશે. નાણાકીય બાબતોમાં વધુ સાવધાની રાખો. બિનજરૂરી પૈસા ખર્ચવાનું ટાળો. અઠવાડિયાના મધ્યમાં નાણાકીય વ્યવહારો કરતી વખતે સાવધાની રાખો. પૈસાનો યોગ્ય ઉપયોગ ન કરી શકાવને કારણે મનમાં પસ્તાવો રહેશે. નવું વાહન ખરીદવાની શક્યતા રહેશે. તમે જીવનસાથી પર ઘણા પૈસા ખર્ચ કરી શકો છો. તમારી આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ પૈસા ખર્ચ કરો. અઠવાડિયાના અંતમાં વ્યવસાયમાં અવરોધો દૂર થશે અને સારી આવક થશે. મિલકતની ખરીદી અને વેચાણ માટે આ સમય મોટે ભાગે સકારાત્મક રહેશે. આ સંદર્ભમાં સતત પ્રયાસો કરવાથી કાર્યમાં સફળતા મળવાની શક્યતા રહેશે. પૈસાની આવકમાં વધારો થશે. તમે વૈભવિક વસ્તુઓની ખરીદી કરી શકો છો. ભાવનાત્મકતાની વિશે વાત કરીએ તો અઠવાડિયાની શરૂઆતમાં પ્રેમ સંબંધોમાં સકારાત્મક પરિસ્થિતિ રહેશે. તમારા મન પર થોડો નિયંત્રણ રાખો. તમારા જીવનસાથી પર તમારી લાગણીઓ લાદવાનું ટાળો. વિવાહિત જીવનમાં જીવનસાથી સાથે પરસ્પર સુખ અને સુમેળમાં વધારો થશે. પ્રિય મિત્રો ઘરે આવશે. સંતાન સુખમાં વધારો થશે. કોઈ પ્રિય વ્યક્તિ તરફથી સારા સમાચાર મળશે. અઠવાડિયાના મધ્યમાં પ્રેમ સંબંધોમાં વધુ સમય ન વિતાવો, નહીંતર તમને પાછળથી પસ્તાવો થઈ શકે છે. પતિ-પત્ની વચ્ચે પરસ્પર ખુશી અને સહયોગ રહેશે. બાળકોના પક્ષને કારણે તમારા મનમાં ખુશી વધશે. તમે જેલમાં કોઈને મળી શકો છો. તમારા સાસરિયા તરફથી કોઈ શુભ પ્રસંગ માટે આમંત્રણ મળશે. સામાજિક કાર્યમાં સક્રિય ભાગ લેશે. અઠવાડિયાના અંતે પ્રેમ સંબંધોમાં તમારી લાગણીઓને સકારાત્મક દિશા આપો. કોઈનાથી ગેરમાર્ગે ન દોરાવો. તમારા જીવનસાથી પર શંકા કરવાનું ટાળો. સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો અઠવાડિયાની શરૂઆતમાં કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા થવાની શક્યતા ઓછી છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય થોડો મુશ્કેલીભર્યો હોઈ શકે છે. સાંધાનો દુખાવો, આંખોનું વધુ ધ્યાન રાખો. મુસાફરી કરતી વખતે સ્વાસ્થ્ય સંબંધિત નિયમોનું પાલન કરો. હળવી કસરત કરતા રહો. અઠવાડિયાના મધ્યમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઓછી થશે. માનસિક તણાવ વગેરે ટાળો. મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ન કરો, નહીંતર તમને અનિદ્રાનો સામનો કરવો પડી શકે છે. લાંબા અંતરની મુસાફરી કરતી વખતે સ્વાસ્થ્ય સાવચેતીઓની અવગણના કરો. જો તમારી જરૂર હોય તો સફળ મુલતવી રાખો. અઠવાડિયાના અંતમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી સાવધાન રહો. સાંધાના દુખાવા અને પેટના સંબંધિત રોગોથી સાવધાન રહો. જો તમને મોસમી રોગો હોય તો તાત્કાલિક સારવાર મેળવો. નિયમિત કસરત કરતા રહો. સકારાત્મક રહો. ઉપાય વિશે વાત કરીએ તો મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો. ઘરે દેવા મુક્તિ મંગળ યંત્ર સ્થાપિત કરો અને દરરોજ તેની પૂજા કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.